ભારત દેશ એ બંધારણથી ચાલતો દેશ છે અને ભારતની જે ન્યાય પ્રણાલી છે એમાં આપણને બધાને વિશ્વાસ હોવો જોઈએ. અરવિંદ કેજરીવાલ ને ભગવત માન જ્યારે ડેડિયાપાડામાં આવી અને રાજનીતિ કરવા માંગે છે, જે આખું પ્રકરણ થયું છે અત્યારે કોર્ટની અંદર છે. કોર્ટને નક્કી કરવાનું છે કે એમાં સત્ય શું છે, ખોટું શું છે. અને અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડામાં આવીને એ પ્રકારની છીછરી રાજનીતિ કરવા માંગે છે અને જે આ આદિવાસી સમાજ છે એના બે ભાગ પાડવા માંગે છે. તો મને આ યોગ્ય નહીં લાગતું. અને અરવિંદ કેજરીવાલને જો કોઈને જેલમાંથી છોડાવવા હોય તો હજુ એમના કેટલા બધા મંત્રીઓ દિલ્હીમાં જે એમને શરાબ કાંડ ને બાકીના ગોટાળા કર્યા હતા એમાં જેલમાં છે, એટલે એમને ત્યાં ચિંતા કરવાની જરૂર છે. આ વિસ્તારની અંદર હું ચોક્કસપણેથી માનું છું કે ન્યાય પાલિકા જે હોય એ ન્યાય કરતી હોય છે. જે ઘટના થઈ એ ઘટનાને અનુરૂપ ફરિયાદીએ ફરિયાદ આપી છે. આરોપી અત્યારે કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે. તો એક ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ રાખી અને કામ કરવું જોઈએ. આ પ્રકારના કાર્યક્રમો થકી સમાજના ભાગ પાડવા, સમાજની અંદર ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવું એ યોગ્ય નહીં. અને